તો રામ રામ સીતારામ જય માતાજી મિત્રો. તો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા ન્યૂ વ્લોગ વિડીયોમાં. તો આજે છે 26મી જાન્યુઆરી ને આજે જવાનું છે અમારે સ્કૂલે. ત્યાં છે આજે ધ્વજવંદન ને. તો ચાલો બધાય મિત્રો ભેગા જઈએ અત્યારે. તો જો અમારે હજી ઓલો હાલ્યો આવે છે ને હવે અત્યારે અમે હાલતા થઈ. હવે અનલાને હોત બોલાવવાનો જવાનો છે ઘરે. તો ચાલો એને ત્યાંથી બોલાવીને જઈ નિહાળ બાજુ ઘર બહાર નીકળી જશે ને બધા હવે હાલતા થઈ જઈ કેળે જોવાને. હાલો અત્યારે હવે નિહાળ બાજુ ગાઈસ તમે જોઈ શકો છો અમારા આનંદ અને હારિયો ને બધા અત્યારે જાય છે નિહાળ બાજુ. તો ચલો. તો ગાઈસ આ છે કેતન ગોહિલ અને તેમની યુટ્યુબ ચેનલ પણ જો તમે જોઈ શકો છો. તેને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ અને તેને પણ સપોર્ટ કરજો. તો ગાઈસ અત્યારે બધા ભાઈબંધ મિત્રો ભેગા થઈને અમે જઈએ છીએ પ્રાથમિક શાળાએ. ત્યાં અત્યારે 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ રાખ્યો છે. તો ચાલો બધા ત્યાં જઈએ. લે આ મોઢું કેવું શું છે? ક્યાં જવું છે તારે? અમારે રહેવાનું છે 26મી જાન્યુઆરીના કાર્યક્રમમાં કેરેક્ટર ગાઈસ સમજો. આ શું છે? તને શું થાય છે? ટાઈટ હોય છે ગાઈસ ઓલાના હાથમાં 20 વાળી પોટલી છે. તમારે હોય તો લાઈક કરો અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તને બધું કહી દીધી કા? દાંત ખાઓ આપના દાંત. જો કાચરા ખાવા કોઈ ને આવી જાજો દુરિયા બજારમાં. ડખો ન કરતા ભાઈ. ડખો કરો માં ભાઈ ના પડે. આમાં છે ને કાયતરા નહીં આવે કાય. કાજરા કાયતરા તો ભર બજારના છે. કાજરા ખાવા તારે? કાયતરા આપણે નહીં આપણા કાયતરા. કેમ? બહુ કાયતરા ન ખવાય. લે દાદુ ખાવાના કાજરા? હાલો પાડો. પણ આમાં આપણે પેલા બીજા કાય વધુ ન દીધું. કાઈ નથી વધવા દીધું. હરિયાનો નિશાનો ન્યા છે ગોલ ન્યા. કાજરા આંબો જો એનથી આંબા હે. આમ જોઈને ફાઈન બાય રહી ગઈ. કાજરા હું મોરું પૂછું. તો હાલો અત્યારે હવે જઈ નિહાળ બાજુ. અને અત્યારે જો અમે આવી જાય પ્રાથમિક શાળાએ ને અત્યારે નાના બાળકો અત્યારે જો ડાન્સ કાર્યક્રમ ચાલુ હતો. અને અમે અત્યારે જો અહીંયા પહોંચી ગયા બધા ભાઈબંધો. અને હવે અત્યારે અમે વાટા છીએ ખાલી ગયેલા નાટક આવવાનું છે. હાસ્ય નાટક વાટા છીએ અત્યારે. એ જોઈને પછી હવે ઘરે જવાનું છે ગાઈઝ. તો ગાઈઝ વાતુમાં જો નાટક શરૂ થઈ ગયું. બહુ મજા આવે ગાઈઝ નાટક સાંભળવાની. આમ જો તમે વાત જ ભૂજમાં એટલી કોમેડી કરી કાંઈ ગાઈઝ. આવડે નાના છોકરાઓ પણ કોમેડી એક નંબર કરી હો ગાઈઝ. કાંઈ ન ઘટે. ત્યારે આમ વાત જ પૂછોમાં નાટક નાના છોકરાઓ ભજ્યું તું એક નંબર. અત્યારે અમે નિહાળેથી ઘર બાજુ જઈ છીએ. ત્યાં અમે નાટક જોઈને અમે ઘરે જઈએ. તો હાલો અત્યારે ઘરે જોઈ શકો છો. અત્યારે હું આવી ગયો ઘરે. જુઓ તમે ને અત્યારે તમને લઈ જાઓ દુકાનમાં. ત્યાં હરિયો અત્યારે બેઠો છે. તો ચાલો દુકાનમાં જઈએ. જોઈ શકો તો અહીંયા હરિયો બેઠો થાય દુકાને જવા. નકર ખાવા મોઢું કઈ મોઢામાં કાંક ભરેલું છે. ખાસો ખાસું કે હું ખાવા કહી દઉં. ખાસું આગળ જવો ખાય. જવા ખાઈ જીવડે ખાસ તો 100% ખાસો ખાય ખાય છે. તારી ખાવાનું કામ કરે ચાલુ હોય. જો હવે હંગરી જવો ખાય છે ને ખાવાનું તો ચાલુ જ હોય. હવે તો અત્યારે હાલો બહાર જઈએ હવે અહીંથી. તો 26મી જાન્યુઆરી છે આજે. અને બધાને આજના દિવસે આપણા ગણતંત્ર દિવસની બધાને હાર્દિક શુભકામના. અને તમે અત્યારે મારા શિરોને જોઈ શકો છો. આજે છે 26મી જાન્યુઆરી. તે બદલ તમે બધાએ મારો આ વિડીયો અત્યારે સુધી તમારી પાસે પહોંચ્યો હોય. અને જો તમે વિડીયો આખો જોતા હો ને અત્યારે હું બોલું છું તે તમે જોતા હો તો કોમેન્ટમાં જય હિન્દ લખીને દેજો. દેશભક્તિ તો તમે આમાં કરો જ છો. પણ મારું એમ કહેવું છે કે તમે કોમેન્ટમાં જય હિન્દ લખીને દેજો કે તમારા માટે દેશ માટે કેટલો પ્રેમ છે અને તમે તેના માટે કેટલો સમય ફાળવી શકો છો. એટલા માટે તમે કોમેન્ટમાં જય હિન્દ લખીને જરૂરથી દેજો. તો અત્યારે તો તમે જુઓ હું અત્યારે ઘરે જ આવી જાઉં છું. ત્યાં નાટક પૂરું થઈ ગયું પછી મેં કીધું ઘરે બાજુ જઈએ. તો ઘરે આવી જાઓ. જો મારી સાઈન ગાડી છે. કાંઈ ન ઘટે. મારી આ ગાડીને પણ થોડી ખરાબી થઈ ગઈ છે. અને કીક તૂટી ગઈ છે. જો તમને બતાવું કીક તૂટી ગઈ છે. અહીંયા જો આવડી આ કીક છે ને તૂટી ગઈ છે. આમ નીહરી જાય આખી. જો આ કીક તૂટી ગઈ છે. જુઓ તમે એટલે આ ગાડીને થોડીક હમણાં રિપેરિંગ કરવું પડે પછી કાંઈક હાલે ગાડી. તો હવે ગાડીનું કાંઈક કરીશું રિપેરિંગ. અમને કાંઈક વેલ્ડિંગ મરાઈ આવશું એટલે પાછું થઈ જાય. હતું ને એવું
દાઢેલો બંધ કરી દઈએ ને ત્યારે હું ઘરે જવું અહીંથી આમ આટા મારવાનું કામકાજ શરૂ છે મારે બીજું આપણે ક્યાં કાંઈ કરીએ છીએ અને મારા મમ્મી વિચારે મારા ઘરે પહોંચતા તમે જોઈ શકો છો મારા મમ્મી ઘરે તમારે તો નહીં બતાવું અત્યારે જાઉં છું ધાબે ચડું છું વિડીયો થોડો ઘલી છે પણ અત્યારે ચડું છું ધાબે જો અહીંયા ઓહો ધાબે ખીર હોય ને આમ જોવો તો ગંદકી બધી છે દોરાનું ઘૂસ્યું બધું તો તમે ધાબુ જો હાલો હેઠે તમને બતાવું કેવું ખસે અમારું ઘરનું લુક તો ચાલો ગાય ઉતરી જવાનું હોય ગાય તો આપણે ઉતરી ગયા ગાય હેઠા અને મારા દાદા જોઈ શકો છો તમે સામે મારા દાદા છે તો મારા દાદાને પૂછીએ જાન્યુઆરી છે એટલે હું 26 જાન્યુઆરી એટલે ગણતંત્ર દિવસ આ તો પણ કચ્છ ભૂલમાં તો મોટો ધરતી કબજે કેટલી માણા મરી ગયું એવું છું તું તો નિહાળ્યા બહુ મરી ગયા હા ત્યાં અમને લઈ ગયા સાહેબ અંધારમાં ને બધી અણસારમાં ત્યાં તમને લઈ જતા અંધાર ને પણ ત્યાંથી તો પાકિસ્તાન છે ને ત્યાંથી 7 કિલોમીટર જ આગું બસ એટલો દરિયો વટે એટલે આવી જાય અને આવા બંગલા બધા ઢગલા થઈ ગયા આવા ઢગલા થઈ જાય બંગલા પછી એમાં છે ને કાઢતા માણા માણા હા તમે કાઢતા તઈ ખોજીને કાઢી મળ્યા પછી કૂતરીયું લાવ્યા હતા કૂતરીયું ન્યાલા હુંગી લે એટલે ને હે હુંગી એટલે આમ ઊંઘીને જોવે ને માણા ગોતે હા અને આમ પગે ખરખર ત્યાં મેં ખોજી પાછા 10-12 માણા કાઢ્યા છે મેં 10-12 તઈ એક તો ડબ્બો આવડો પડ્યો ઘડિયાળનો ડબ્બો હા આખો ઘડિયાળનો ભરેલો ચાલો ઘડિયાળ પછી એ બધી ગયું ક્યાં ઘડિયાળું બધું કારકુન લઈ ગયા ઠીક અને પૈસા દીધા સાહેબ એ પૈસા કઈ જાય પૈસા લાટ હતા એ બધો કારકુન હારે તો લાગી નહીં લઈ ગયો ઈ લઈ ગયો તે તો અત્યારે જોવો તમે મારા દાદા ને તમે જોઈ શકો છો મારા દાદા પેલા છે ને કામ કરતા એવડા રોડનું કામ કરતા રોડ બનાવવાનું ને બધું એટલે એમાં એને નોકરી હતી પહેલાં એટલે એને ખબર છે કે એ બધું 2006માં પડ્યું હતું બધું અને એ જાતા હોતે ત્યાં બધું લેવા બધું હરખું કરવું પણ તમે મારો વ્લોગ હજી જોજો અને અમે પતંગ હલવાડતો ને કાલે હું માથાકૂટ કરીને કેટલો છોડ્યો બોલો કેટલી બીક લાગી લીમડામાં ત્યાં જઈને તો ગમે એમ કરીને પતંગ હું લઈ આવ્યો બોલો એક પતંગ હારથી જીવ જોખીમમાં નાખી દીધો ગાય એક પતંગ હારથી જીવ જોખીમમાં નાખી દીધો અને અત્યારે તમે તો ગાઈઝ તમે અમારો વ્લોગ વિડીયો પહેલેથી જરૂરથી જોઈ લીધો છે અને પણ એક વાત મારે તમને હજી કહેવાની છે કે તમે અમારા ચેનલ ઉપર નવા હોય તો અમારા વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેન થકી અમે વ્લોગ વિડીયો દરરોજ ડેઈલી અપલોડ કરીએ છીએ અને તમારા થકી પહેલાં વ્લોગ વિડીયો તે પહોંચે તમારા સુધી પહેલાં પહોંચે અમારો વ્લોગ વિડીયો એટલા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશન ઓલ પર સેટ રાખજો જેથી વિડીયો તમારી પહેલાં પહોંચે અને અમે ડેઈલી લાઇફસ્ટાઈલ વ્લોગ વિડીયો લાવીએ છીએ એટલા માટે અમારા વિડીયોને શેર કરજો અને અમને સપોર્ટ ફૂલ કરજો જેથી અમે પણ એક વ્લોગર બની શકીએ અને આગળ વધી શકીએ એટલા માટે ગાઈઝ જરૂરથી અમારા વિડીયોને લાઇક કરી દેજો સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરજો અને બેલ નોટિફિકેશન ઓલ પર સેટ રાખવાનું ભૂલતા નહીં ગાઈઝ જરૂરથી ન ભૂલતા અને અબ તક કે બાય બાય ગાઈઝ જય માતાજી જય સિયારામ બાપા સીતારામ તો મળશું ફરી વાર એક ન્યૂ વિડીયો લઈને